જંબુસરમાં ખાતરની અછતે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી. જંબુસરમાં ખાતરની ભારે અછતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ચોમાસાની ઋતુમાં વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડીઓ આવી, પરંતુ હજારો એકર જમીનની સામે માત્ર 1000 ગુણી સ્ટોક નજીવો પુરવાર થઈ રહ્યો છે. એક ખેડૂતને માત્ર 5 ગુણી ખાતર મળે છે, જે તેમની જરૂરિયાતનો નાનકડો હિસ્સો છે. અપૂરતી સપ્લાયને કારણે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે યોગ્ય સમયે ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાનો ખતરો છે. ખેડૂતોની એક જ માંગ છે, પૂરતું ખાતર આપો, અમારી મહેનતને બચાવો. હું ઇમ્તિયાઝ પટેલ જંબુસરનો ખેડૂત છું. આજે ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે. તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો, ખેડૂતોની લાઈન પડેલી છે અને 5-5 ગુણ આપે છે. હા, 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે. અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે. તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મેનેજર જીતુભાઈ પટેલ બોલું છું. અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી. ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે. આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે. તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું. પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે, એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી. એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય એમ છે. બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે 2 ગાડી આવેલ છે. એટલે અમે જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે.